હેલો. હા, હા ભનુભાઈ બોલે ભાઈ. કોણ બોલો? મેં ઇન્સ્ટાગ્રામમાં તમને કીધું કે ભાઈ વાલ્મિક સમાજથી છો તમે. હા હા. હા, શું? તમે જે વિડીયો બનાવો છો ને બધા એ વિડીયો મેં જોયા એટલે બહુ સરસ તમે એવું કરો હા યુટ્યુબ ને. હા હા. હા એટલે વાલ્મિક સમાજથી છો ને? બેન, હું એસસી સમાજમાંથી છું. હું નથી વાલ્મીકી, નથી ચમાર, નથી વણકર, નથી માયાવંશી. ફક્ત ને ફક્ત હું એસસી છું. આપણે બધા એક છીએ. હા બરાબર છે, બરાબર. બરાબર. આપણે ચમાર, વણકર, વાલ્મીકી ને પેલું કરશું ને તો આ લોકો એ આપણે અલગ જ કરવાના છે. એટલે હું છે ને ફક્ત આપણા મહાપુરુષોએ જે આંદોલન લડ્યું ને એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો સૈનિક છું. અને મારા બાપ દાદાઓને છે ને આ લોકોએ મનુ સમૃદ્ધિની વર્ણ વ્યવસ્થા જયારે લાગુ કરી ને ત્યારે હા આપણે બધાને ફેંકી દીધા અને પહેલો આ દેશની અંદર મનુ સમૃદ્ધિનો ભંગ કર્યો ને એટલે મારા બાપ દાદાઓને આ લોકોએ ભંગી કીધા. બરાબર. બરાબર. પછી એટલા મજબૂર કરી દીધા કે ખાવા પીવા કઈ જ ના રહ્યું. બરાબર છે. આ લોકોએ બહિષ્કૃત કરી દીધા. એટલે ના છૂટકે મારા બાપ દાદાઓને મૃત પશુ ઉછકવા પડ્યા. એટલે આ લોકોએ ચમારો કીધા. બરાબર. હા બરાબર છે. એમાંથી ને એમાંથી એ ચામડામાંથી તમને કહી દઉં કે બુટ બનાવ્યા એટલે મોચી કીધા. એમને જેમ મજા આવી ને એવું કીધું. બાકી હું એનો વંશજ છું અને તમે પણ એ જ છો કે આપણા બાપ દાદાઓ જે છે આ દેશની અંદર આપણે આ દેશના મૂળ માલિકો છીએ અને આપણા બાપ દાદાઓ મૂળ મૂળ થેરાલીન હતા. બરાબર. થેરાલીન જે બોધિસ્ટો એના વંશજો છે. મહાન સમ્રાટ અશોક વંશ જે હતા. બરાબર હા છે. આ હા. અખંડ ભારત જેમનો હતો એના આપણા વંશજો છે. આપણા પૂર્વજો એ હતા. હમ. એટલે આ જે બધું જે એને કીધું છે ને આપણે એ નોખા કરવાનું કર્યું છે કે હા એસસી સમાજ જે છે આ હા દેશના જે મૂળ માલિકો છે એસસી એસટી. બરાબર હા છે. એને આ લોકોએ નામ આપી દીધું છે દલિત આદિવાસી. હા હા બરાબર હા. છે. બસ એને અલગ અલગ કેમ કરવા એસસી ની અંદર દલિતોમાં અલગ કરવા તો કે ભાઈ ચમાર છે, વણકર છે, વાલ્મીકી છે, અનેક નામો આપી દીધા જ્યાં હમ. મજા આવી એવા. બરાબર. આદિવાસીમાં એમ કરી દીધું વસાવા છે, ગ્રામીણ છે, રાઠોડ છે, ધોળિયા છે, અનેક નામ આપી દીધા. બસ આ લોકોનું આ ષડયંત્ર છે ને એ ષડયંત્રમાં આપણે ફસાયા છીએ. પણ હવે આપણે જાગૃત નાગરિક તરીકે પણ ભનુભાઈ બેન જી આપણા લોકો અત્યારે કેવું કરે છે તમને ખબર છે? હા બેન આપણા લોકો હા કેમ કે એ લોકો તોડવા માટે કરે. આજે જેટલા પણ તમે જે કઈ હોય તમે આપણે જે બીજેપી સરકારમાં આજે લોકો જે છે આપણા લોકો હા બહુ બધા આપણા લોકો છે. હા પણ એવું નથી એ લોકોને થતું કે સમાજ પેલા પછી આ લોકો. બેન એ લોકો છે ને પક્ષના એમ કેવાય કે આંગળી ઉછી કરવા વાળા અને એમ કેવાય એમને ચાપલુસી સિવાય કઈ નથી આવડતું. આમ છતાં હું તમને એક કિસ્સો બતાવી દઉં એટલે આપને ખ્યાલ આવી જશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયારે પ્રથમ વાર જેમ કે ને ઇલેક્શન લડ્યા ને હા એટલે એ જ વખતની અંદર એક બીજા નેતા પણ ઇલેક્શન લડ્યા હતા આપણા સમાજના. એનું નામ ઘણું મોટું છે. મારે હા એનું નામ નથી લેવું. બરાબર. હા આમ છતાં એ વ્યક્તિ ઇલેક્શન લડીને બાબા સાહેબ એ જીતી ગયા. પછી એ હમ જીત્યા પછી બાબા સાહેબ પાસે જાય છે અને બાબા સાહેબ ને એમ કહે છે કે હું ઇલેક્શન જીતી ગયો. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમને એવું કહે છે કે તું હા જીતી ગયો સારી વાત છે. હવે તો હું કામ કરીશ. એ કોંગ્રેસ માંથી જીત્યા હતા એ વખતમાં. ત્યારે તો એ બરાબર. તો હવે હા તો કે મારી પાર્ટી કે છે એ કરીશ. બાબા સાહેબ એમ કીધું અચ્છા તો કોના હિસાબે? તો તમારા હિસાબે મને મળ્યું લડવાનો. પછી હા બાબા સાહેબે કઈ જ ના બોલ્યો. પછી બાબા સાહેબ એમને જતા રહ્યા અને બાબા સાહેબ અંદરથી હસતા હતા. ત્યારે હા બાબા સાહેબ ની સાથે જે રહેવા વાળા હતા બરાબર છે એમણે એને પૂછ્યું હતું કે બાબા સાહેબ આપ કેમ હસો છો આવી રીતે? આપ હારી ગયા છો એ જીતે છે. ત્યારે બાબા સાહેબે એમ કીધું કે આમને છે ને ગાંધીના હરિજન મળી ગયો. શું કીધું? હા આપણે આ હરિજન શબ્દ છે ને એ પણ મિસ્ટર ગાંધીએ દીધેલી આપણે ગાળ છે. કારણ કે આપણે હરિજન નથી. હા બરાબર છે. હા. એટલે બાબા સાહેબ પણ એમ એમાં કીધું એવું એમ નહીં થાય. એમાં એવું નથી થયું હરિજન નહીં પણ હરિના જન કીધું હતું. નહીં બેન આ પણ એક ષડયંત્રકારી શબ્દ છે. જયારે આપણે વાંચશું ને આ એમાં બધું વાત સાચી છે. હા આ બધા ષડયંત્ર હરિજન શબ્દ નો મિનિંગ શું થાય બેન? આ દેશની અંદર જોગણી પ્રથા, દાસી પ્રથા બરાબર હા છે અને સતી પ્રથા આવી 3 પ્રથાઓ હાલતી હતી. હા સતી પ્રથા છે એના ઉપર અંગ્રેજોએ પાબંદી લાવ્યા. બરાબર હા છે. પછી દાસી પ્રથા હતી. બરાબર છે. અને હા ત્યાર પછી એક જોગણી પ્રથા હતી. એના ઉપર સાહુજી મહારાજ છે ને હા સાહુજી મહારાજ કોણ? હા કોલ્હાપુર સ્ટેટના રાજા. એને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને એમને બેને પત્ર વ્યવહાર થતો અને એના ઉપર પ્રતિબંધ અંગ્રેજોની સાથે એમનો જે વ્યવહાર રહ્યો બરાબર છે કોનો? હા સાહુજી મહારાજ નો. એના ઉપર પ્રતિબંધ 1920-22 ની અંદર જે લાવવાનું જે જોગણી પ્રથા ઉપર એ સાહુજી મહારાજ કોલ્હાપુર સ્ટેટના રાજા હતા ને એમણે આ કર્યું. તો એ જે બરાબર. જોગણી પ્રથા જે હતી ને જોગણી પ્રથા, દાસી પ્રથા એમાં શું થતું હતું જોગણી પ્રથામાં કે પેલા જે કોઈ પણ સમાજ આપણે એસસી એસટી ઓબીસી સમાજની દીકરી હોય ને
એ હા દીકરીને જોગણી બનાવે ને મંદિરની અંદર ભગવાનની મૂર્તિ હોય એની હાથે ફેરા ફેરવે ને પછી તે મંદિરના જે કોઈ પંડા પૂજારી ત્યાંના જે સ્થાનિક જે કોઈ એમ કહેવાય ને મુખીઓ હોય એ એમની સાથે શરીર શોધથી ભોગવે અને એમનો જે દીકરો થાય ને બેન તો એને હા એ બેન ગર્ભવતી થાય ને એમનો દીકરો થાય કે તમે હા મારી મા બેન છો સાંભળો પણ આમ છે તમારે ઇતિહાસ કેવો તમને જરૂર છે એમનો જે દીકરો થાય તેને નામ કોનું આપવું એટલે નામ ડાયરેક્ટ કોનું આપી દે છે તો કે આ તો હરિ છે ને એનો જન છે એમ કરીને હરિજન નામ આ મિસ્ટર ગાંધીએ દીધેલી ગાળ છે બેન આપણે હરિજન નથી આના કરતા તો આ લોકો તમને કહો આપણે કે છે ને આ ઢેઢ શબ્દ જે આપણે કીધું આ લોકોએ બરાબર છે હા પછી આ ભંગી કીધા આ બધા ષડયંત્રકારી શબ્દો છે પણ મૂળ શું છે થેરાલીન બોધિસના થેર માંથી ઢેર 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 કર્યા અને ભંગ શબ્દ જ ભંગી છે ને એ ભંગ શબ્દ એ છે કે આપણા બાપ દાદાઓએ મનુ સમૃદ્ધિની વર્ણ વ્યવસ્થા જે આ લાવ્યા ને આ લોકો પુષ્યમૂત્ર શુંગ નામના પ્રધાન સેનાપતિએ જે આપણા બાપ દાદાઓની હત્યા કરી મૌર્ય શાસનનો ખાત્મો બોલાવ્યો અને ત્યાર પછી મનુ સમૃદ્ધિની વર્ણ વ્યવસ્થા જે સંવિધાન એનું આવ્યું ને અને વર્ણ વ્યવસ્થામાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર ને આપણે તો એનાથી બાર વર્ણ વ્યવસ્થાથી બાર અતિ શૂદ્ર આપણે દલિત આદિવાસી બરાબર વર્ણ વ્યવસ્થાથી પણ બાર એટલા માટે બાર રાખ્યા આપણે મનુ સમૃદ્ધિની વર્ણ વ્યવસ્થાનો સ્વીકાર કર્યો નહીં હા શૂદ્ર એટલે કોણ તો શૂદ્ર તો બધા અત્યારે જે આ બધા શૂદ્રની વ્યાખ્યામાં કોણ આવે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય નથી બધા એમ કે શૂદ્ર આપણી સિવાય બરાબર તો આ એનો જે ભંગ કરનાર હતા ને એટલે એને આપણા બાપ દાદાનો ભંગી કીધા મૂળ આપણે થેરાલીન બોધિષ્ઠા વંશજો એટલે થેર 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 કરીને ઢેઢ વાળો કર્યો થેર વાળો કર્યો આવા બધા બેન ષડયંત્ર આ લોકોએ ગિરાજ સમયે બાકી હરિજન શબ્દ છે ને હરિજન શબ્દ એ પણ બેન ષડયંત્રકારી શબ્દ છે વાત ભનુભાઈ વાત બધી સાચી છે હવે આજે બધું તમને ખબર છે આ નવું બધું એ તમે જે બધું બોલો ઇતિહાસ બરાબર છે પણ ખરેખર જો આપણા લોકો સમજવા તો માંગતા જ નથી આ બધું ના બેન એમાં શું છે પરિસ્થિતિ એવી થઈ છે કે આ લોકોએ છે ને માહોલ એવો બનાવી દીધો છે ને ધર્મના નામનું એક કહેવાય ને કે પવન ફૂંકી દીધો છે એ રીતનો અને પરિસ્થિતિ એવી પણ થઈ ગઈ છે કે ક્યાંક ને ક્યાંક આપણા બાપ દાદાઓને જે તે સમયે ગુલામ બનાવી દીધા એટલે માણસ ગુલામ બની જાય તો એ શું કરે કે એને તો પછી ના છૂટકે બધું કરવું પડતું હોય છે એટલે આપણા બાપ દાદાઓને ગુલામ બનાવ્યા હતા એટલે આ લોકોએ જેમ કીધું એમ આ કર્યા એટલે એ જે આપણે ડર જે ઘરી ગયેલો છે ને એ ડર નથી નીકળતો જેની અંદર ક્રાંતિ આવી છે ને બેન એ હવે તમને કહી દઉં મરી જાય ને તો એ ક્રાંતિ મૂકવાના નથી આપણો સમય આવશે આવશે ને આવશે કારણ કે આ સત્ય છે ને એનો વિજય થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભલે એક પેઢી વધી હજી બે પેઢી જતી રહે બાકી સમય સત્યનો આવશે આ દેશની અંદરથી જ્યાં સુધી સુવાસુખ મુક્ત ભારત નહીં થાય ત્યાં સુધી આ દેશ પણ બરબાદ થઈ રહ્યો છે અને આપણો સમય આવશે બસ અત્યારે તમે જો આપણા ગુજરાતમાં અત્યારે દરેક જગ્યાએ આખા ભારતની અંદર અત્યારે ઇલેક્શન ને લઈને કેટલું બધું હાલી રહ્યું છે અને બીજું એ છે તમને હું એ પણ કહું કે ભાઈ આ જો વાલ્મિક નું છે હવે આપણે ખરેખર વાલ્મિક ઋષિ જે અત્યારે રામાયણ લખેલી છે આપણે એ મહિલા તો છે જ નહીં ને જો બેન એ ષડયંત્રકારી શબ્દ છે એક મને એટલું કયો આ તમે મને કીધું તો મેં કેમ કીધું કે તમે મારી બેન છો હું આપણે બે બેન એક જ છે એક જ પરિવારના છીએ તો હું મારા પરિવાર કે મારા પરિવાર કે મારો જે સમાજ હોય એનું ખરાબ લખું ખરા મને આટલું કયો બસ તો હવે વાલ્મીકી રામાયણ ની અંદર અમુક શબ્દો વાંચ્યું ને આપણા બાપ દાદા આપણું ખરાબ લખે આટલું મને કયો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતનું સંવિધાન લખ્યું તો એને ભારતની અંદર 370 ની કલમ બાબા સાહેબે કેમ ના લખી કે જે મારા દેશનું માથું કપાતું હોય એવી કલમ પણ હું નહીં લખું બરાબર છે શું કરવા ના લખી કે મારા દેશનું બાબા સાહેબે તો દેશનું વિચાર્યું બાબા સાહેબ કઈ એક સમાજ માટે નથી કીધું આ દેશના આ દેશની તમામ નારી જાતિઓને બાબા સાહેબે આઝાદી અપાવી આ દેશના તમામ વ્યક્તિઓને સમતાથી જીવવાનો અધિકાર આપ્યો સ્વતંત્રતા આપી વાણી સ્વતંત્રતા આપી અભિવ્યક્તિની આઝાદી આપી બાબા સાહેબે દરેક માટે કાયદો સમાન કરી દીધો બરાબર છે તો મારું એ જ કહેવાનું છે બેન કે જે આપણે જે વાત કરી તો આપણા બાપા હોય એ આપણા વિશે ખરાબ ન લખે તો એમાં પણ ક્યાંક ષડયંત્ર છે કપાઈ ગયો ભાઈ મારું ઈ કહેવાનું છે ભાઈ કે જે કઈ હોય પણ તમે ખરેખર આજે તમે કરવા માંગો ખરી આપણા જે 33 જિલ્લા છે 33 જિલ્લાની અંદર આપણા લોકો જેટલા પણ આપણા સમાજના મોટા છે એ ખરેખર આ વાત માનવા તૈયાર છે અને એક થવા તૈયાર છે આજે ક્ષત્રિય સમાજ કેમ એક થાય છે હવે એમાં મને જો આ તમારી વાત ઉપર આમ તાકાત આવી ગઈ બેન કે મારી સમાજની દીકરી મારી સમાજની બેન આવું બોલશે ને એટલે સમાજને એક થવું પડશે અને દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે કોઈ પણ સમાજની પ્રગતિ માપવી હોય તો એની સ્ત્રીને જોઈ લેવાની એની સ્ત્રી જયારે આગળ આવી જાય સમાજની અંદર એકતા આવશે અને જે તોડવા વાળા છે ને એ તો ઓલા કહેવાય ને કે ઓવળિયા કેમ સાઈડ ઉપર વ્યા જાય એ જતા રહેશે બેન બરાબર છે
તમારે જેવી બેનો ત્યાં થશે, અમે તમારી આમ કહેવાય ને કે અમે તમારી સાથે છીએ. કોઈ તાકાત એવી નથી કે આપણે એક થતા રોકી નહીં શકીએ, અને એક થવું જ પડશે બેન, એક થવું જ પડશે, બીજો રસ્તો જ નથી આપણી પાસે કોઈ. તો એના માટે આપણે અત્યારે શું કરવું જોઈએ ભાઈ? બેન જો તમે જે કેમ કીધું અત્યારે કે આમ તમને અત્યારે એમ થયું કે એક 33 જિલ્લામાં એક કરવા માટે શું કરવું જોઈએ બેન? તો એના માટે પણ આ બધી બેસીને ચર્ચાઓ છે બેન, બરાબર છે? આના માટે આ બધી બેસીને ચર્ચાઓ છે, પ્લાનિંગ કરવા પડે છે, બરાબર છે? પ્લાનિંગ વગર હું આજે એક અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘમાંથી જોડાયેલી છું સંગઠનમાં. જી આ સંગઠનથી જોડાયેલી. હવે આજે મને કોઈ જાતનો સપોર્ટ ન મળે તો મારે કેવી રીતના આગળ વધવું? બેન તમારી વાતથી મને બહુ એક આમ આનંદ થયો કે તમે એમ કેમ કીધું કે મને સપોર્ટ ના મળ્યો. બેન એક છે ને હું છે ને એક આપને વાત કરું, આપણી પાસે એવી તાકાત છે કે આ લોકોને છે ને આપણે ઝુકાવી શકીએ એમ છે, એક દિવસની અંદર ઝુકાવી શકીએ છીએ. બને ને તો તમે આપણે બેનભાઈ નો વિડીયો ઓડિયો વાયરલ કરો તમે, બરાબર છે? આ એટલો કે 100% આપણી તાકાત છે, આપણે જીતી શકીએ એમ છે. કેમ ખબર બેન? માલધારી સમાજ છે જે, બરાબર છે? આપણે કોઈ સમાજની ટીકા ટિપ્પણી નથી કરવાની, એકતા જોવાની છે એની બાજુ. માલધારી સમાજ, ભરવાડ સમાજે હમણાં પેલું એમનું ગાયું બાબતના તબેલા બાબતની કઈ માથાકૂટ આવી હતી, કાયદો બન્યો હતો, એક દિવસ એમણે રોડ ઉપર દૂધો ઢોળી દીધા, દૂધ બંધ કરી દીધા, ચૂકવું પડ્યું ના લોકોને, બરાબર છે? આવી જ રીતે અન્ય સમાજે પણ આંદોલનો કર્યા છે, બરાબર છે? કે બેન આપણી પાસે એ તાકાત છે. આ લોકો તમને કહી દઉં છે, એ જે ગંદકીઓ કરે છે ને, બરાબર છે? એ એમ કેવાય ને કે એ ગંદકી જેટલી કરે છે ને એ બરાબર એની ગંદકી સાફી આપણી પાસે કરાવે છે. એક દિવસ બે દિવસ ખાવણા ભારતની અંદર મૂકી દેવો ને, આ લોકોને છે ને બહાર નીકળવું ભારે પડી જાય. બેન મારું એ કહેવાનું ભાઈ વનુભાઈ કે આપણે તમે અને હું આપણે સુરત છે, આપણે નવસારી છે, વલસાડ છે, આણંદ છે, વડોદરા છે, અમદાવાદ છે, આપણે બધે ઓલું કરીએ છીએ, પણ ક્યાંય ને ક્યાંય આપણા જે લોકો જોડાયેલા છે આ બીજેપી સરકાર હારે કે કોઈ પણ સરકાર હારે, પણ એ લોકો કરવા નથી માંગતા. બેન એવાને છે ને મેં કેમ કીધું ઓવાળિયા સાઈડ ઉપર વ્યા જાય. આપણે એક વાર તાકાત થી બહાર નીકળી જાવ ને, બરાબર છે? આ પ્લાનિંગ ની વાત છે, બરાબર છે? કરશું હું તમને, આપણે રસ્તો કરશું બેન, બધા રસ્તા હોય છે. અને એક હું અમુક વસ્તુ છે ને આપણે વડીલો પાસે શીખ્યા હોય છે, બરાબર? નાનપણમાં બા બાપુજી પાસે સાંભળતા હોય છે, મોટા બાપુજી દાદાઓ પાસે સાંભળેલા છે. તો એ મને કહેતા ઘણી વાર કે ગમે એવું તાળું હોય ને, મારા બાપુ એવું કહેતા, કોઈ પણ તાળું હોય ને તો એની ચાવી હોય જ. ગમે એવું તાળું હોય એની ચાવી ના હોય બેન? તો બસ બેન. તો એમાં એવું હોય ને કે ચાવી ટાઈમ પર આપણને મળતી જ નથી કોઈ. બેન મળી જશે. ચાવી નહીં મળે તો તાળું તોડી નાખશું, બરાબર છે? તાળું તોડી નાખીશું, બસ તાળા તોડી નાખીશું, પછી ક્યાં જાય, બરાબર છે? અને અત્યારે તો આપણે બહુ જાજા છીએ, અને હવે આપણી પાસે એક મોટું આ પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયાનું. આ મીડિયા તો આ બરાબર છે, આ જે કઈ ન્યૂઝ જે બતાવે છે, જે કઈ પેપરો આવે છે, એ મીડિયા તો આપણી છે નહીં. એટલે સોશિયલ મીડિયા એ આપણા માટે મોટો પ્લેટફોર્મ છે. જો આપણી બેનભાઈ ની અત્યારે વાત થઈ છે સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ છે, બરાબર છે? તો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જેટલી જાગૃતિ લાવવાની છે એટલી લાવીશું. સારો સોશિયલ મીડિયામાં સારો ઉપયોગ કરીએ. સમાજની અંદર તોડવા વાળા તો દરેક સમાજમાં છે, એક સમાજની અંદર નથી, બરાબર? પણ બેન આપણી તાકાત આપણે લગાવીશું, આપણી જીત થશે, બરાબર છે? મને તમે પેલા વિજય બાપુને તમે જે વિડીયો ઉતારેલો હતો, વિજય બાપુ હારે તમારી વાત થઈ, તમે બોલતા હતા કે હું ભનુભાઈ ચૌહાણ બોલું, એટલે મેં કીધું ભાઈ, મેં કીધું વાત કરો છે. અને આપણે પેલો ઢોલ વગાડવાનું નતું કીધું, આ રામ મંદિર નું હતું ત્યારે, એ વિડીયો મેં બધો જોયેલો. પછી વચ્ચે તમે એક બીજો વિડીયો કઈક એસેનું કઈક શું ભાઈ તમે ક્યાં? ક્યાં? ના મેં કીધું ત્યાં અવાજ આવે ને, ના એ તો બાજુમાં ગાડી નીકળી ને. એટલે એ વિડીયો બધા જોયો એટલે મેં કીધું ભનુભાઈ નું કેવું બધું સાચું છે. પછી કાલે તમને કોઈ કઈ કીધું હોય કે એ બાબત તો તમે વિડીયો ઉતારેલો યુટ્યુબ નો, તમે એમ કહેતા હતા કે હું મારું એડ્રેસ આપું છું, તમને હું નંબર પણ મોકલીશ કે. એ તો બેન છે, તમે કેમ કીધું કે આપણા હોય, એ આપણા મેં એમાં જો એક વસ્તુ બોલ્યું છે કે 6:45 પછીનો ટાઈમ, બરાબર? એટલે સારું કામ આપણે કરતા હોય તો આપણી સામે આવે, બરાબર છે?
ફોન કરીને બધું બોલતા હોય એ શું કરવા કરે કે હા. મનોબળ તોડવા માટે, તો હા, એમાંથી તો હા, શું ફેર પડવાનો, અને આપણે આપણાને શું કહેવાના બેન, બરાબર છે. હા, એ તો પણ આવા બરાબર. બંધ થઈ જાય એટલા માટે એને ખરેખર કેવું પડે. ભનુભાઈ, હા ખરેખર જો વાત આવે ને હમ. અને ખરાખરી નો ખેલ આવે ને તો દરેક ને કેવું પડે. જી 100% બેન. એમાં પછી એવું કેવું કે નહીં આપડા છે, હવે હમ. આપડા નાપડા કરીને તો આપડા આમનામાં હેરાન ની આટલી થઈ ગયા. હવે આવતી પ્રજા શું કરશે એના માટે? આજે આપણે નહીં કઈ કરીએ તો આવતી પ્રજા શું કરશે? બેન સંઘર્ષ આપણો ચાલુ રહેશે. બસ એક જ વસ્તુ અત્યારે કોઈ પણ હિસાબે મેં તમે હા, કેમ મને પૂછ્યું, બસ આપણે ફક્ત ને ફક્ત એક જ વાત ઉપર નથી, હું કોઈ જ આપણે પેટા જ્ઞાતિમાં માનતો. બસ એક વસ્તુ, હું કોઈ પેટા જ્ઞાતિ નથી, હું મારાથી શરૂઆત કરું, હું ફક્ત ને ફક્ત એસસી સમાજમાંથી છું, બરાબર. હા, આ લોકોએ અમને દલિત નામનો સિમ્બોલ ઠોપાડી દીધો છે, તો અટાણે હા, અમે દલિત છીએ, બાકી દલિત પણ અમે નથી. હા, દલિત બસ. એને હા, બાકી અમે મૂળ કોણ છે એ મેં તમને કહી દીધું કે અમારા બાપ દાદાઓને આ લોકો હેરાન કર્યા હતા. અમે આ દેશના મૂળ માલિકો છીએ, આના ઉપર હાલવા. આજે ભનુભાઈ, હું મારી મારી વાત કરું. તમે અમરેલી બાજુના છો? જી બેન જી. હા, હું જુનાગઢ ની છું ભાઈ. જી જી. હા, ઓકે ઓકે હું ઓકે અત્યારે રહું છું બોમ્બેમાં. ઓકે ઓકે. અમે બે મમ્મી દીકરી છે, આજે કેટલા વર્ષોથી અમે સંઘર્ષ કરી રહ્યા છીએ ભાઈ. હા હા હવે મારી દીકરીનું 12 ધોરણ ભણેલી હતી, 12 ધોરણ ભણેલી છે, જી પણ એના માટે મેં કોશિશ એટલી કરેલી ને, પણ એની ક્યાંય પણ કોઈ નોકરી કે કઈ કામ બાબતનું અમને કોઈ કઈ સાથ આપ્યો જ નથી. અને આપણે ગમે એટલું કરીએ, આપણે સમાજ માટે કરી છે. હા 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 હા. સમાજ ક્યારે આપણને કોઈ હેલ્પ કરતું નથી ભાઈ. એટલે હમ હું તો અત્યારે કોઈને કહેવા નથી. આ તો મેં તમારા વિડીયો જોયા એટલે મેં કીધું ભનુભાઈ, મેં કીધું કામ કરે છે સમાજ લેવલે, હા તો હા. ભાઈ સમાજ ખરેખર આપણી સમાજ એક જ છે. એક જ છે, એક થશે એક થશે. અને બેન બોમ્બેમાં પણ હું તમને છે ને કઈ જ નહીં, હું તમને મારા વોટ્સઅપમાં છે ને ત્યાંના આપણા જે સાથી મિત્રો જે કઈ તમને કઈ ગમે ત્યારે કોઈ પણ પ્રોબ્લેમ હોય ને, તો હું હા, તમને એડ્રેસ મોકલીશ. ત્યાં પણ આપણું છે ને ઘણા હા, આપણા સમાજના સક્રિય વ્યક્તિઓ છે, અને હા, બરાબર છે. હા. તો એટલે દીકરીનું મારે કેવું કે ભાઈ તું ગમે ત્યાં કઈક, હવે એને કેવું છે ભાઈ કે હવે અહીંયા મરાઠી માંગે, બરાબર. હા હા. અને અમે 12 વર્ષથી અહીં મુંબઈમાં આવેલા ના છીએ, એ બેન જુનાગઢમાં હતા અમે. બેન 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 આ તો છે ને સેમ પ્રોબ્લેમ છે કે ગુજરાતની અંદર મહારાષ્ટ્રીયન ભાઈઓ આપણા વસે છે ને, હા, એની પાસે પણ આ જ પ્રોબ્લેમ હોય છે. એટલે આ જાતિનું પ્રમાણપત્ર ને તમે અહીંના હોવા જોઈએ વર્ષોથી એ ને. હાલો. ફોન કર્યો હોય ને ભાઈ, હા તો કેવું લાગે. અને પછી કેવું થાય કે હવે અમે મમ્મી દીકરી છે. આજે હા ઘણાને એવું લાગતું હોય છે કે ભાઈ આ તો બે માં દીકરી છે, નહીં ને કોઈ ગેરલાભ ઉઠાવે કે નહીં. પણ અમે અમારી જિંદગીમાં અમે માવતર, જે અમારા માવતર હતા ને, હમ અમારા હમ માવતર બહુ અમને બધું શિખામણ આપેલી છે ભાઈ. હમ હમ. અમે રોટલી, સૂકી રોટલી ખાઈ લઈએ, પણ અમે અમારા ઘરના ઉમરા ઉપર કોઈ એવો વ્યક્તિ ન આવવો જોઈએ. બરાબર છે બેન, બરાબર છે. મારી દીકરી નહીં. આજે અમે કામ માટે એટલી બધી ઝંઝુટે છે મારી દીકરી, પણ હા. એને કોઈ સપોર્ટ અમને મળતા નથી એમાં ભાઈ. હમ હમ હમ. આપણા સમાજમાં પણ આવા લોકો છે, પણ કોઈ સપોર્ટ નહીં કરતા. હા હા. અચ્છા. મારું તો ઈ કહેવાનું છે ભાઈ કે હું સમાજ માટે આપણે આજે હું સંગઠનથી જોડાયેલી છું. હમ તો હમ. એ લોકોને આપણે કહેવા જાય ને તો એ લોકો કે નહીં, તમે તમારી રીતે કરો. તો એકલું વ્યક્તિ તો કોઈ કઈ કરી ન શકે ભાઈ. ના કરી શકે, ના કરે. એક વ્યક્તિ કઈ ન કરી શકે. હા. આજે હું 10 જણાની સેવા જાઉં, પણ એ હમ લોકો એમ કહે કે તમે શું કરશો? હમ હમ આજે હમ. હું કોઈ હારે લડવા જાઉં તો મારી હારે 5 માણસ હોવો જોઈએ ને લડવા માટે. જી જી જી. તો આવું બધું છે ભાઈ. હા હા. કઈ જ નહીં, હું તમને છે ને ત્યાંના બેન મારા સાથી મિત્રો છે ને એમની જોડે વાત કરી અને તમારો કોન્ટેક્ટ કરાવીશ. બરોબર. બરાબર, ઠીક છે. ઓકે ચાલો. ત્યારે એવું લાગે તો ભાઈ મને કહેજો. આપણે સમાજ માટે કામ કરવાનું છે, અને સમાજ કેમ કેમ આપણે એક કરવી, ઈ જ આપણો એક ધ્યેય છે. ઓકે ઓકે, બરાબર છે, બરાબર છે. હો. હા, હા. ઠીક છે ભાઈ, જય સારું. માતા.